તો અત્યારે આપણે જાય છીએ કુલર લઈને આપણી દુકાને. કુંડી હવા આવવા માંડી છે, પાણી ભર્યા વગર. આપણે આવી ગયા ઈશ્વરિયા. હા, આપણો જઈ લો. ગુડ મોર્નિંગ બધાને, જય દ્વારકાધીશ, સર હર મહાદેવ. તમારા બધાનું આપણા વ્લોગમાં સ્વાગત છે. અને તો અત્યારે આપણે બેઠા છીએ દુકાને અને આપણા ભાઈ અહીંયા છે. એ કંઈક કામ ધંધીનું કરે છે. કામ ધંધીનામાં હરખો ધ્યાન દ્યો. તો એ જાય છે અત્યારે ગોંડલ ને આપણે બેસવાનું છે દુકાને. તો તમે બધા આપણા વ્લોગમાં જોડાઈ રહેજો. તો અત્યારે આપણે જાય છીએ કુલર લઈને આપણી દુકાને. કુલર લીધું નવું એટલા માટે. તો તમે આપણા વ્લોગમાં જોડાઈ રહેજો. કરી નાખીએ આપણે કુલરનું ઓપનિંગ. તો અત્યારે આવી ગયું છે આપણે અહીંયા પાર્સલમાં છે कूलर न्यू एडेड और वहां पे फिटिंग हो रही है कूलर की. हल से મારો હાથ જો ધ્રુજે કેટલો ધ્રુજે હે ભાઈ. એમાં નીચે ટાયર મૂકવા પડે. નીચે રાખ દે શું વાંધો. કુલર અહીંયા રાખી દીધું છે અને ઠંડી ઠંડી હવા આવવા માંડી છે. પાણી ભર્યા વગર તો ઈ મારે ઠંડી હવા આવે ને એટલે એટલી તો ઠંડી હવા આવે જ છે. ચાલો હવે આપણે પાણી ભરતા આવી ઘરેથી અને પછી કુલરમાં પાણી નાખી દઈને હવે જમી આવી. ક્યાં બાત છે. પાણી એકલા જ ભરે જાવ તું. પેલા ઢોળ્યું ને પછી પાણી ભરે. ક્યાં વાત છે. હરદેવ દાદા બહુ શરમાઈ છે. ઈ બહાર જ નથી આવતા. તો અત્યારે નક્કી થઈ ગયું છે નાવા જવાનું. અને આ જો રખનો હમાતું નથી. અને આ જો હાલો તો ફટાફટ આપણે જાય નાવા. તો અત્યારે આવી ગયા હતા ઉત્સવભાઈ બે પાણી પેટ્રોલ પુરાવા. પેટ્રોલ આમાં પેટ્રોલ પુરાવા આમાં નહોતું પુરાવાનું. આપણે દાદાજીનો ફોન આવે છે અને દાદાજીનો હોન્ડામાં પેટ્રોલ નાખવાનું હતું એટલે બોટલ લઈને આવ્યા હતા. પેટ્રોલ ભરી ગયા અને હવે જાય છે આપણે રામોદ. બકાજી દોડતા તો અત્યારે આપણે પેટ્રોલ નાખી દીધું છે દાદાના હોન્ડામાં અને ભેળ ખાવા બેસી ગયા છીએ અને ભેળ ખાઈ લઈ પછી જવાનું છે આપણે બારે. તો તમે આપણા વ્લોગમાં જોડાયા રહેજો. તો અત્યારે આપણે ભેળ ખાઈ લીધી છે ને અત્યારે જવાનું છે આપણે ઈશ્વરિયા અને અહીંયા બધા છોકરા રમી રહ્યા છે. તો હવે આપણે જઈએ ઈશ્વરિયા. તો આપણે ઈશ્વરિયામાં એન્ટર થઈ ગયા અને એન્ટર થાવ એટલે પેલા અહીંયા ગૌશાળા આવે ઈશ્વરિયાની. બહુ વિશાળ ગૌશાળા હે. શાળાની જરૂર નથી, મોટી કરી દે. બહુ મોટી ગૌશાળા હે. જોવો તમે. અને આ પાછળ સામે ડેમ હે. અત્યારે તો બહુ નહીં દેખાતું હોય. આખો ડેમ અત્યારે ચોમાસામાં આખો ડેમ ભરેલો હોય. આપણે આવી ગયા ઈશ્વરિયા. હા, આપણો જઈ લો. બિસાડન કબૂતર મરી ગયા. કબૂતર મરી ગયા. બિસાડન કબૂતર મરી ગયા. બહુ રોવે છે. કોણ? નોળિયો કબૂતર ખાઈ ગયો. બહુ સરસ કામ કર્યું. સરસ કામ કર્યું. મારા કબૂતરને કેવો રસ્તો બીજા લીધા હજી લઈ લીધા કરતો. और इधर क्या बन रहा है? वीडियो उतारतो ने क्या बोला तूने? वीडियो उतारतो ने छोले और भटूरे. छोले भटूरे. यस तो बनाओ स्पीड रखो थोड़ी सी. यस.
આમાં કઈ હજી ચાલુ જ નથી થયું. ચલો બનાવો ફટાફટ. मैं वीडियो बनाना है जब शुरू हो जाएगा. કોઈ બાત નહીં. બહુ મજા આવી મને. वो बनाता चल दिया. કબૂતરા તાર મરી છે ને બહુ મજા આવી મને. ये तो लेटेस्ट न्यूज है. કબૂતર નો હું વાગ છે પાડા મરી ગયો ને બહુ મજા આવી બહુ. તો અત્યારે છોલે ભટુરે બની ગયા છે ને આપણે જમી લઈ. તો અત્યારે આપણે નીકળી ગયા છીએ રામોદ જવા માટે અને અત્યારે આપણે રોડેથી નથી આયલા વાડીઓના રસ્તેથી આયલા અને તમને આમાં કાંઈ આગળ દેખાતું જ નહીં હોય કાંઈ હું નહીં એમ જો પાછળ હાવ અંધારું અમારી ફ્લેશ લાઇટના લીધે આટલું અંજવાળું પડે એટલે અને આમ જો આગળ કાંઈ એટલે કાંઈ દેખાતું નથી. અહીંયા એક મકાન આવ્યું છે નાની એવી રોવડી છે. હા એ જઈડા લઈ ગયો પગમાં. હા ના રહી ગયું હમણાં ઘરી જાય ડોહો પગ બગની દઈ નાખત અને આમ રોડ જોવો તમે ખાલી હજી બગદડિયા નથી ભૂગ્યા. હા બગદડિયા આમાં કાંઈ નહીં આમાં દેખાય થોડી થોડી ધીરે ધીરે લાઈટો જરી જરી. इधर पे पानी है माथेથી પાણી જતું કોને ખબર અહીંયા તો બેઠી ધાબી છે. જો તો ના હોન્ડા ના એના ટ્રેક્ટર ના સીલા હે એટલે નહીં હોય. આ માથે જ પાણી જાય જો જાવું હે આનો વિવાહ નો કરાય. લાઈટ ડીમ કરી દો કે બંધ થઈ જાય છે. બંધ થઈ જાય. હા તો બંધ થઈ જાય. હા પાછા પાછોડવાનું ખાડો હોય ને એવું હોય તો શું કરવાનું? લાઈટ કરી દો ફરીથી ને ઘરમાં નો એકાદો પાછો દેખાતું નથી કઈ. હા જો ખાડો જ છે અમે અહીંયા ધાબીમાં તો અત્યારે તો આપણે ત્યાંથી પાછા વળી ગયા હતા. તમે જોયું જ હતું કે ખાડો હતો બહુ ઊંડો. ત્યાં ધાબી ઉપર ખાડો પડી ગયો તો એ ધાબી તૂટી ગઈ હતી એટલે કાંઈ આપણે ત્યાં ગયા નહીં. તો હવે આપણે નીકળી ગયા પાછા હવે આમ રોડથી આપણે વયા જઈએ. તો તમે બધા આપણા વ્લોગમાં જોડાયા રહેજો. ખતરનાક જગ્યા ઉપર સલવાઈ ગયા છીએ અત્યારે હવે. અને આ જોવો તમે અત્યારે જંગલ ઝાડી જો તમે આ હોન્ડાની લાઈટ પડે છે ને તોય આગળ કાંઈ દેખાતું નથી. પાટિયા કોયલા હોય હું ઉનાળો ડેમ કઈક ખોયલું હોય. જો તમે જગ્યા જો રસ્તો આમાં ભાઈ પાણી આવ્યું ત્યાં કેવું હતું આ બધું માહોલ? અહીંયા સુધી પાણી હતું ત્યારે બધે આખી નળ ભરાઈ ગઈ હતી. છીપરા દેખાઈ ગયા હતા અંદર. છીપરા નહીં છીપરા છીપરા દેખાઈ ગયા છીપરા. ચાવીના મને ચેન પડે નહીં જી મન મારું જાય રે. તો અત્યારે ઘરે આવી ગયા અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું. અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો બધાને જય દ્વારકાધીશ. હર હર મહાદેવ.